જૂનાગઢમાં આયોજિત ગિરનારની લીલી પરિક્રમાને લઈ અને તંત્ર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી કોઈ પણ પરિક્રમાવાસીઓને અગાઉ સૂચન ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ભવનાથના પ્રસ્થાન દ્વાર પર પહોંચશે નહીં, એટલે કે કમોસમી વરસાદને ધ્યાનમાં લઈ અને આ પરિક્રમા ક્યારથી આયોજિત કરવી તેનો નિર્ણય હવે તંત્ર દ્વારા કરવામાં આવશે। ત્યારે જૂનાગઢમાં આયોજિત આ પરિક્રમા દરમિયાન મુસાફરોની ભીડમાં દર વર્ષે વધારો થાય છે અને તેમની સુવિધાના ધ્યાનમાં રાખી અને આ પરિક્રમા માટે રેલવે વિભાગ દ્વારા એક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં હવે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર વેરાવળથી ગાંધીગ્રામ વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે। આ ટ્રેન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થવાની હોય, જેથી તમામ મુસાફરો રાજકોટ અને તેના આસપાસના વિસ્તારના લોકો જે પરિક્રમા માટે જવા ઈચ્છતા હોય તે લોકોને આ ટ્રેન લાગુ પડશે। હવે આ કમોસમી વરસાદને કારણે પરિક્રમા આયોજિત થઈ શકશે કે કેમ, આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો।